હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કૂલ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે હું તમારા માટે એક્સેલનો જ એક નવો ટોપિક લઈને આવ્યો છું, જેની અંદર આપણને બધાને જોડે જમીન તો હોય જ છે. જમીન હોય તો એના ઉપર એક પ્રશ્ન થાય કે કોઈકને, જેમ કે મને પણ પહેલા ખ્યાલ નતો કે હેક્ટર આરે ચોરસ મીટર આવું આપણા જમીનના જે ઉતારા કઢાઈએ એની અંદર લખેલું હોય છે, જેની અંદર આપણને ખ્યાલ હોતો નથી કે કેટલા ગુઠા કેટલા વીઘા આપણી જમીન છે. હવે આના ઉપરથી હેક્ટર આરે ચોરસ મીટરમાંથી મારે વીઘામાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરવું? તો એના માટે આપણે એક્સેલમાં એક ટેબલ બનાવેલું છે, જેની અંદર આપણે આ વેલ્યુને ઇન્સર્ટ કરાવીએ હેક્ટર આરે ચોરસ મીટરને, તો એને આપણે સમો કરી શકીએ છીએ, વીઘાની અંદર જોઈ શકીએ છીએ. તે રીતે મિત્રો, તો એના માટે અહીંયા જોતા રહો. ચલો, તો મેં અહીંયા એક ટેબલ ક્રિએટ કરેલું છે, જેની અંદર મેં વેલ્યુ લખેલી છે કે 1 હેક્ટર એટલે 98.84 ગુઠા થાય, 1 આરે એટલે 0.98 ગુઠા અને 1 ચોરસ મીટર એટલે 0.99 ગુઠા થાય. મિત્રો, અહીંયા 24.5 બરાબર 1 વીઘો, બરાબર, મતલબ કે આટલા ગુઠા હોય ત્યારે 1 વીઘો થાય, મતલબ 24.5 ગુઠાએ 1 વીઘો થાય. આ રીતે આ બધો ડેટા મેં મિત્રો ગૂગલ માંથી લીધેલો છે. કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. હવે હું અહીંયા તમને બતાવું કે અહીંયા હું હેક્ટર એટલે જે અહીંયા તમને બતાવેલું છે એ ઇન્સર્ટ કરાવી દઉં હેક્ટર. તો હેક્ટર આપણે લખીશું 0, એના પછી આરે એટલે આપણે લખીશું 47, તો એની બાજુમાં આરે આપણે લખી દઈએ 47. એના પછી ચોરસ મીટરમાં આપણે લખી દઈએ અહીંયા 54. તો મિત્રો, આપણે આની ગણતરી કઈ રીતે કરી? તો મેં અહીંયા જે વેલ્યુ આપેલી હતી મારા, એ મેં અહીંયા ઇન્સર્ટ કરાવી દીધી કે જેની અંદર 0, 47 અને 54, જે અહીંયા આપણે એક્સેલ ની અંદર ઇન્સર્ટ કરાવી દીધું. હેક્ટર 0 છે, આરે 47 છે, ચોરસ મીટર 54 છે. તો એની ગણતરી કઈ રીતે કરી? તો ચલો મિત્રો, એનું ઇન્ડિવિડ્યુઅલી આપણે કેલ્ક્યુલેશન કર્યું. કઈ રીતે? તો આની અંદર મેં કેલ્ક્યુલેશન કર્યું ઇક્વલ ટુ આ સેલ નું એડ્રેસ લઈ લીધું. ચલો, હું અહીંયા તમને નીચે બતાવી દઉં. અહીંયા નીચે હું તમને કેલ્ક્યુલેટ કરાવી દઉં. ઇક્વલ ટુ હેક્ટર ગુણાકાર આપણે શેના સાથે કરીશું? આના સાથે. ઓકે, તો 0 આવી ગયો. એના પછી આપણે શું કરીશું? તો આ જે આરે વેલ્યુ આવે છે એના હું ગુણાકાર કરી દઉં. તો અહીંયા આ સેલ નું એડ્રેસ લઈ લઉં. ગુણાકાર માટે આપણે લઈ લઈશું ફૂદડી, અને જે આરે છે આરે સાથે ગુણાકાર કર્યો તો 46.06. પછી એ રીતે ચોરસ મીટર નો પણ આપણે ગુણાકાર કરશું. ઇક્વલ ટુ ચોરસ મીટર ના સેલ નું એડ્રેસ ગુણ્યા અહીંયા ચોરસ મીટરના જે વેલ્યુ આપણે ઇન્સર્ટ કરાવી છે એનું એડ્રેસ. હવે આ ત્રણે ત્રણ નો આપણે શું કરીશું? સરવાળો. તો અહીંયા ઇક્વલ ટુ કરીને આપણે સરવાળો કરી દઈએ. ઇક્વલ ટુ આ સેલ પ્લસ આ સેલ પ્લસ આ સેલ. તો ટોટલ અહીંયા સરવાળો થઈને આવી ગયો, જે તમને અહીંયા બતાવે છે. હવે શું કરીશું? તો એનું મારે વીઘામાં કન્વર્ઝેશન કરવું હોય, કન્વર્ટ કરવા હોય તો કઈ રીતે કરીશું? એના માટે આપણે આ જે વીઘા આપેલા છે, વીઘાને આપણે શું કરીશું? એના વડે ભાગીશું. કઈ રીતે? તો ચલો, અહીંયા હું ક્લિક કરી દઉં આ સેલ નું એડ્રેસ. પહેલા તો ઇક્વલ ટુ જે ગુઠા આયા, ટોટલ ગુઠાનો સરવાળો, એના સેલ નું એડ્રેસ ભાગ્યા અહીંયા 24.5 વડે આપણે ભાગી દઈએ. જે 24.5 આપણે જાતે વેલ્યુ ઇન્સર્ટ કરાવી છે એના વડે ભાગી દઈએ. તો અહીંયા ટોટલ આવી ગયું 1.9 વીઘા. મતલબ કે એક્ઝેક્ટ ગણવા, એક્ઝેક્ટ તો ના કહેવાય, પણ એ 2 વીઘાની અંદર થોડુંક ઓછું. બરાબર મિત્રો, તો આવા જ અવનવા વિડીયો એક્સેલની ફોર્મ્યુલાઓ જાણવા માટે અમારી ચેનલને જોતા રહો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ.